मंगलाचरण चिंता संतानहंतारो यत्पादंबुजनेनव श्रियानंदान्विजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनो जातो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये चेस्य लीलाक्षीराभिषयनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारधीः। તમે પ્રણામ જીજી. હા રાશેષ. વિષ્ણુદાસ ઠકરાનો પેલો છીપાનો પેલો પ્રસંગ. એક વખત શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ પધાર્યા તો વિષ્ણુદાસ છીપા ત્યાં ગયા ને કહ્યું કે દહેલીમાં રાખો. તો ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમે કહો કે તમે તો શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદીય છો, તો તમે કહો ત્યાં રાખું. પછી તેમને વિષ્ણુદાસ છીપાએ કહ્યું કે દહેલી પર રાખો. ત્યારે દહેલ પર રાખો. ત્યારે થોડાક દિવસો પછી શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસ છીપાને પૂછ્યું કે તમે પ્રસન્ન છો? તો વિષ્ણુદાસ છીપાએ કહ્યું કે આપના ચરણ કમલની આશ્રયથી હું સદા પ્રસન્ન જ છું. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે આપણા ગુરુ અને ઠાકોરજીનો આશ્રય રાખવો જોઈએ. બરોબર. અને આમાંથી શબ્દ છે ગોકુળ. જે તું બોલે છે ને, શું દહેલી પર રાખો? મૂળમાં જે વ્રજભાષામાં શબ્દ છે ડ્યોઢી. ડ્યોઢી નો મતલબ આપણે ગુજરાતીમાં જેને કહીએ ડેલી. તમે અમારે ઘરે આવો છો, આમ મોટો દરવાજો છે ને, ત્યાં આજુબાજુ ઓટલા હતા પેલા, એ ડેલી કહેવાય. એટલે શેરી કે ઘરમાં ઘૂસવા માટેનો મોટો દરવાજો હોય એ. તો વિષ્ણુદાસ તો બહુ વૃદ્ધ થઈ ગયા હતા, તો બીજી કોઈ સેવા ટહેલ એમનાથી થઈ શકે એમ હતી નહીં. તો શ્રી ગુસાઈજી એમને એમ કહ્યું કે તમને જો ગુરુના ઘરની સેવા કરવી છે તો તમારાથી જે થઈ શકે એ આટલું છે કે તમે અમારી ઘરની ડેલી છે ત્યાં બેઠા કરો. એટલે કોઈ આવતા જતા હોય એમને કઈ પૂછે કરે તો એમને કહી શકાય. સમજાયું? ક્યાં ગયા? ડેલી ઉપર બચ્ચાઓ? હવે અવાજ આવે છે? હા, હવે આવી. આમાંથી શબ્દ છે ગોકુલ. ગો એટલે ગાય અને કુલ એટલે ગાયોનો કુલ. જ્યાં ગાય રહેતી હોય એને ગોકુલ કહેવાય. અને ગોકુલ ને વ્રજ પણ કહેવાય છે. વ્રજ એટલે કે એક ગાયોને ચરાવવા એક જગ્યાએ ઘાસ પૂરો થઈ જાય તો બીજી જગ્યાએ લઈ જાય ગાયોને, એટલે એને વ્રજ કહેવાય છે ગોકુલ. અને ગોકુલ નંદ બાબાનો એડ્રેસ પણ કહેવાય છે. શાબાશ. થઈ ગયું. સારું છે. હું કરું. શું કરું? આમાં પછી રામજી ને એમની સેના લંકા પહોંચ્યા અને ત્યાં સાંજનો સમય હતો. ત્યાં રામજીને વિશ્રામ કરવા હતો તો એમને એક વૃક્ષના નીચે બિરાજીને વિશ્રામ કર્યો. પછી રામજીએ દૂર એક છત્રી જોઈ તો એમને
વિભીષણને પૂછ્યો કે છત્રી શું છે. તો વિભીષણે કીધું એ મંદોદરીનો કક્ષ છે અને ત્યાં રાવણની મનોરંજનનો સભા ચાલુ છે. તો રામજીએ એક તીર નાખ્યો જોરથી, તો બધા એમના મુકુટ પડી ગયા રાવણના અને પાછો તીર આવી ગયો. કોઈને ખબર ના પડી શું થયો છે. પછી બીજા દિવસે સવારે રામજીએ પોતાની આખી સેનાને બોલાવ્યો અને પછી બધા સેના અને રામજી બધા નિર્ણય લીધો કે આબા અંગદજી પાછા જશે રાવણ પાસે અને હજી એકવાર કહેશે કે હજી સમય છે, તમે સીતાજી આપી દો અને તમે રામજીની શરણે આવી જાઓ. તો અંગદજી ગયા. ત્યાં એમને વચમાં રસ્તામાં બગીચામાં રાવણનો પુત્ર પ્રહસ્ત મળ્યા. તો એમની પ્રહસ્તે અંગદ સાથે દુર્વ્યવહાર કર્યો. તો અંગદે પ્રહસ્તને એમને મારી નાખ્યો. અંગદે પ્રહસ્તે તો બીજા જે એમના સાથે હતા એ સિપાહી એમને લઈ ગયા અંગદને રાવણ પાસેની સભામાં અને કીધું કે આને રાજકુમારને મારી નાખ્યો છે. તો એ ગયા અંગદને એમ કહ્યું. તો અંગદ જાય ને તો કીધું રાવણે અંગદને પૂછ્યું તમે કોણ છો. તો અંગદે કીધું કે હું તમારા મિત્રનો પુત્ર અને રામજીનો હમણાં દૂત બનીને અહીંયા આવ્યો છું. હું તમને હજી એકવાર અમે કહીએ છીએ કે હજી સમય છે, તમે સીતાજીને રામજીને આપી દો અને તમે એમના શરણે હાલ્યા જાઓ તો તમારો ઉદ્ધાર થઈ જશે. તો રાવણને કીધું. તો રાવણને એમને અહંકારમાં બોલ્યા કે હું શું કામ ત્યાં જાઉં, તમારી સેનામાં એવો કોણ છે જે મને મારે. તું મારા મિત્રનો પુત્ર છો. જામવંત વૃદ્ધ થઈ ગયા છે. સુગ્રીવ તમારા સેનાપતિ વૃદ્ધ થઈ ગયા છે. રામજી પોતાના પત્નીના વિયોગમાં છે. તો મને કોણ મારશે. તો એમ કીધું. તો અંગદને ગુસ્સો આવ્યો તો એમને પોતાનો પગ જોરથી પછાડ્યો. તો એમનાથી રાવણના બધા મુકુટ બારે જાય રામજીના ચરણે હાલ્યા ગયા. તો ચરણે આવી ગયા અને એમને કીધું કે આખી સભામાં જે બી મારો પગ હલાવી શકશે હવે હાર માની લેશું. તો એમને બધાને કીધું. તો બધા હલાવી ના શક્યા. પછી રાવણ લાસ્ટમાં એમના પગ પકડીને હલાવવાની કોશિશ કરતો હતો. તો અંગદે એમને કીધું કે તું રાવણ તું મારા પગ ના પકડ, તું રામજીના પગ પકડ અને ત્યાં જઈને તો તારો ઉદ્ધાર થશે. તો પછી અંગદ ત્યાં હાલ્યા ગયા. આમાંથી શીખ મળે છે કે આપણે એમને રામ નામ લઈએ ને પછી એમને પોતાનો પગ રાખ્યો હતો. તો આવી રીતે રામજીની એમનામાં શક્તિ આવી ગઈ અને એમને અહંકાર ના કરવો જોઈએ. રાવણને કર્યો છે. શાબાશ. થઈ ગયું. સારું કર્યું. હો નમો પ્રણામ દીદી. હા દીદી હું કીર્તન કરું. હા જરૂર કરો. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और मन में आवे हो. और
बड़ी पुराण खटदर ननी के ले चुको उलावे हो और न मन में आवे हो पुराना जो कछु को बताए हो और न मन में आवे हो जाके भाग फले कियो मेरो तब तेन अन्य सुधावे तब तेरा कियो मेरो तब तेन अन्य सुधावे हो पाई महारस कौन मूढ़मती जित जित चित भटकावे हो और न मन में आवे हो और आवे हो जाके भाग फले कली मेरो शरण सोई जन आवे हो जाके भाग फले सोन सोई जदा आवे हो नंद नंदन को निज सेवक करी जडरी वार पावे हो और न मन में आवे हो और जिनको करो भूल मन शंका निश्चय करी श्रुति आगावे हो रसिक दाफल रूप ध्वनि के लेऊ संग रावे हो और न मन में आवे हो
થઈ ગયો. હા, બહુ સુંદર કર્યું. હો, તને હવે થોડું ગુજરાતી ને વાંચતા આવડી ગયું લાગે છે. ધીરે ધીરે. સારું. ચલો ભક્તિ. અર્પણ દેખાય તો છે. અર્પણ, તું જોડાયો છો? પ્રણામ છે. હા, તે સાંભળ્યું તું આના પહેલાનું? હા જજો. તને કરવું છે આવર્તન? હા જજો. હા, તો સંભળાવશો. એટલે નિરોધ લક્ષણ ગ્રંથમાં મને એવી સમજણ પડી હતી કે નિરોધ લક્ષણ ગ્રંથમાં એવું સમજાવે છે કે ભક્તિવેદમાં બતાવેલામાં 5 અધિકારીઓમાંથી જે અધિકારીનો બીજભાવ દ્રઢ થઈ ગયો છે અને વ્યસનચિત થઈ ગયો છે, તો એના પછીની કઈ અવસ્થા આવે હોય છે એ નિરોધ લક્ષણ ગ્રંથમાં બતાડશે શ્રી મહાપ્રભુજી. તો અહીંયા નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો ભક્તિવેદનીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન આ 3 વધતી અવસ્થા સમજાવ્યું. અને ભક્તને ભક્તના કેવા લક્ષણો હોવા જોઈએ એ અવસ્થા પર એ પણ સમજાવ્યું. તો જ્યારે કૃષ્ણમાં સ્નેહ થઈ જાય તો કૃષ્ણ સિવાયના વસ્તુમાં રાગનો નાશ થશે. અને જો સ્નેહ આસક્તિ રૂપ બને તો ઘરમાં અરુચિ થાય છે. તો એ આજ્ઞા નથી એવું પણ જણાય છે અને પ્રતિબંધો આવવામાં આવે છે. અને આ ત્યારે જ થાય છે જ્યારે રુચિ આસક્તિમાં ટર્ન થાય. હવે વ્યસન એટલે ભગવાન વગર ના રહેવાય એવી અવસ્થા. તો જ્યારે વ્યસનની અવસ્થા હોય અને જો આપણે ભગવાનથી દૂર થઈ જઈએ તો વિરહ થાય છે. જેમ ગંધાવનને થયું હતું. તો જેટલો ભક્તિ કે પ્રેમ પ્રબલ હોય એટલો વિયોગ પ્રબલ હોય. અને જો બહુ તીવ્ર ભક્તિ અને વિયોગાનુભૂતિ હોય તો બેહોશીની કે મૃત્યુની અવસ્થા આવી શકે છે. પણ જો ભક્ત ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન સ્મરણ કરે તો એને મૃત્યુની અવસ્થા નહીં આવે, કારણ કે ગુણો ભગવદ રૂપ જ છે અને એને ભગવાનના દર્શન જોઈએ છે એવી ઉપેક્ષા છે. એટલે વિયોગનો નાશ પણ નહીં થતો. એટલે નિરોધ લક્ષણમાં વ્યસનની પછીની અવસ્થા સમજાવે છે. હવે ભક્તિવેદનીમાં સમજાવ્યું કે સેવાયમમાં કથાયમમાં, એટલે ભક્તિવેદનીમાં એવું સમજાયું કે સેવાયમમાં કથાયમમાં યસ્યા શક્તિ દૃઢા ભવેત યાવજીવમ તસ્ય નાશો ન ક્વાપી મતિર્મમ. એટલે સેવાને કથા કે ખાલી સેવા કે ખાલી કથા આ 3 રીતે આસક્તિ હોય છે. તો આવી જ રીતે નિરોધ લક્ષણમાં પણ ગુણથી નિરોધ, સ્વરૂપથી નિરોધ અને ઉભયકૃત નિરોધ એટલે ગુણ અને સ્વરૂપ આ 3 રીતના નિરોધ છે. તો નિરોધ એ 5મી અવસ્થા ગણાય છે. રુચિ, પ્રેમ, આસક્તિ, વ્યસન પછી નિરોધ. તો હવે અહીંયા પ્રશ્ન થશે કે વ્યસન અને નિરોધનું શું ડિફરન્સ છે? તો વ્યસનમાં ભગવાન સિવાયના ભગવાન સિવાયમાં પણ આમનું ધ્યાન હોય છે અને જ્યારે નિરોધમાં ખાલી પ્રભુમાં જ ધ્યાન હોય છે. એટલે નિરોધ વ્યસન કરતા વધારે ઇન્ટેન્સ કે તીવ્ર છે. હવે અહીંયા વ્યસન અને આસક્તિ વચ્ચેનું શું ડિફરન્સ છે? તો આસક્તિમાં થોડીક વાર પ્રભુનું આવેશ આવે છે અને પછી જતું રહે છે, જ્યારે વ્યસનમાં વધારે સ્ટેબલ હોય છે. તો જ્યારે આસક્તિની પોતાનામાં સ્ફૂર્તિ થાય ત્યારે સર્વાત્મા ભાવ થાય છે. અને સર્વાત્મા ભાવ એટલે બધું બ્રહ્મ માનીને એ વસ્તુ સાથે એવો વ્યવહાર કરવો, એ સર્વાત્મા ભાવ. તો મને એવી સમજણ પડી હતી. અને પછી મને એવી સમજણ પડી કે ભક્તિવેદનીમાં આસક્તિ એટલે નિરોધ લક્ષણમાં નિરોધ એટલે નિરોધ અને આસક્તિ અને એટલે નિરોધ અને આસક્તિ સિમિલર છે. તો ભક્તિવેદનીમાં ગુણકૃત આસક્તિ એટલે ગુણથી આસક્તિ, સ્વરૂપકૃત આસક્તિ એટલે સ્વરૂપથી આસક્તિ અને ઉભયકૃત આસક્તિ એટલે બંને સ્વરૂપકૃત અને ગુણકૃત આસક્તિ. અને નિરોધ લક્ષણમાં ગુણકૃત નિરોધ, સ્વરૂપકૃત નિરોધ અને ઉભયકૃત નિરોધ. એટલે જે ભક્ત ભગવાનમાં નિરોધ કે આસક્તિ થાય છે એ સ્વરૂપ અને ગુણથી થાય છે. અને
અને ઉભયકૃત જે નિરોધ જે હોય જો આપણાથી થાય તો એ સહજ રીત છે અને આપનું મન ભગવાનમાં સારી રીતે પરોવાય છે. પણ જો આપને થોડુંક જ જો આપણે ખાલી ગુણ અને સ્વરૂપ બંને ગુણ ના અવેલેબલ હોય તો સ્વરૂપ થી આપણે નિરોધ કરવું જોઈએ અને જો સ્વરૂપ ના હોય તો આપણે ગુણથી નિરોધ કરવું જોઈએ. પણ જો બંને હોય એ સૌથી ઉત્તમ છે. હવે ગુણનો પરિચય જો યથાર્થ રૂપથી કરીએ તો દ્રઢતા વધારે થશે અને પણ જો આપણે ઉપરથી જો આપણે અપનાવીએ અને ગુણનો પરિચય સારી રીતે ના કરીએ તો એમાં આપણે દ્રઢતા નહીં આવે. તો આ જે ગુણકૃત સ્વરૂપકૃત અને જે ઉભયકૃત જે નિરોધ જે છે ને એ અવતાર કાળમાં આ 3 પ્રકાર ઉપલબ્ધ હોય છે અને અવતાર કાળમાં ભગવાને જે રીતે લીલા કરી હતી ગોપીજનો સાથે અને ગોપીજનોનું મન ખેંચી લીધું હતું કે ગોપીજનોનું મન એમનામાં લગાડ્યું હતું તો એ જ અનવતાર કાળમાં અનવતાર કાળમાં પણ ભક્તિની સાધના તરીકે બતાવે છે. અને થોડીક વાર ગુણથી નું પ્રપોર્શન વધારે હોય છે અને સ્વરૂપ દબાઈ દીધો હોય છે અને થોડીક વાર સ્વરૂપનું વધારે પ્રપોર્શન હોય છે અને ગુણ દબાઈ દીધું હોય છે. એટલે જો સ્વરૂપ ના હોય તો ગુણ છે અને જો ગુણ ના હોય તો સ્વરૂપ. એટલે ભક્તિવેદિનીમાં ભક્તિની વૃદ્ધિનો ઉપાય બતાડ્યો અને એનો ડેમોન્સ્ટ્રેશન નિરોધ લક્ષણમાં બતાડ્યો છે અવતાર કાળથી. મને એવી સમજણ પડી છે. હા, બહુ સુંદર. એ ડેમોન્સ્ટ્રેશન કઈ રીતે બતાવ્યું હતું એ ત્રણેયના ઉદાહરણ મેં આપ્યા કાલે. તે સાંભળ્યું હોય, યાદ રહ્યું હોય તો. નહીં તો ભક્તિ તું સંભળાવ. જે એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે જ્યારે ઠાકોરજીનો શ્રી કૃષ્ણનો પ્રગટ થયા હતા ગોકુલમાં તો ત્યારે એમને જ્યારે પ્રગટ થયા હતા ત્યારે વ્રજવાસીઓને ખાલી ગુણનું જ સાંભળ્યું હતું અને સ્વરૂપથી હજુ દેખાડ્યું જ નતું. એટલે દેખાયું જ નતું. પણ જ્યારે ગડબડી થાય છે. ભક્તિને કરવા દે પ્રયાસ. જી જે મને એવું યાદ છે કે ઠાકોરજીનો જન્મ એટલે કે એમનો જન્મ વાસુદેવજી એટલે કે દેવકીજીના ગર્ભમાંથી થયો ત્યારે એમનો બાળકનો સ્વરૂપ હતો. તારા બહુ અવાજ ડિસ્ટર્બન્સ વાળો આવે છે. યા તો થોડું છેટું રાખ તારા મોઢાથી, પછી પ્રયાસ કર, યા પછી બોલે ત્યારે સ્પીકર બંધ કર. પેલા એમને કરીને જો દૂર રાખીને. જી હવે અવાજ આવે છે? હા, હવે થોડુંક સુધર્યું. જે મને એવું યાદ છે કે કાલે એવું જોયું હતું કે મથુરાવાસીઓ અને વ્રજવાસીઓ બંનેનો એવી રીતે ઉદાહરણ જોયું હતું. તો વ્રજમાં ઠાકોરજીનો સ્વરૂપ એટલે અહીંયા સ્વરૂપકૃત નિરોધ આપણે જોયો તો એનો એક્ઝામ્પલ વ્રજવાસીઓના એમાં ઉદાહરણમાં જોયો હતો. તો વ્રજવાસીઓએ એમણે ઠાકોરજીના સ્વરૂપનું દર્શન એટલે ઠાકોરજીના સ્વરૂપ જ એમને મળ્યું. તેમને કોઈ ગુણ નતા ખબર ઠાકોરજીના. એ તો જયારે ગર્ગ ઋષિ પધાર્યા ત્યારે જ એમને ખબર પડી, એમને બધા ગુણોનો ખબર હતો. અને જે મથુરાવાસીઓ હતા એ લોકોને ઠાકોરજીના ગુણગાન ઘણા બધા ખબર હતા. એમણે ઘણા ગુણો ઠાકોરજીના સાંભળ્યા હતા. અને તો એમણે ઘણા બધા ગુણો ઠાકોરજીના સાંભળ્યા હતા. તો એટલે એમને એ ગણકૃત નિરોધ એટલે કે ગુણથી પ્રભુમાં આસક્તિ થઈ. તો જે વ્રજવાસીઓને જે આસક્તિ થઈ એ પ્રભુના સ્વરૂપને જોઈને થઈ, તો એ સ્વરૂપ આસક્તિ કહેવાય. અને જે મથુરાવાસીઓને થઈ એ ગુણકૃત આસક્તિ થઈ. અને જ્યારે પ્રભુ વ્રજ મૂકીને જ્યારે મથુરા પધાર્યા તો જે મથુરાવાસીઓ ગુણકૃત આસક્તિ એવી થઈ તો એમના મનમાં એવું હતું કે અમે ઘણા બધા ગુણો ઠાકોરજીનો સાંભળ્યો છે પણ હવે અમને એમના દર્શન કરવા છે. તો પછી એમને દર્શન પણ થઈ ગયા મથુરાવાસીઓને. તો એમને સ્વરૂપકૃત આસક્તિ થઈ, પછી એમને સ્વરૂપકૃત આસક્તિ પણ થઈ ને ગુણકૃત આસક્તિ પણ થઈ.
અને જે વ્રજવાસીઓ છે એમને સ્વરૂપકૃત આસક્તિ થઈ હતી. અને જયારે ગર્ગ ઋષિ પધાર્યા અને એમણે બધું કહ્યું કે એમને બધી વાત નંદરાયજીને કહી, બધા પ્રભુના ગુણ કહ્યા એમને, ત્યારે એકવાર તો નંદરાયજીએ માની લીધું, પણ પછી એમને ઠાકોરજીનો એવો સ્વરૂપ જોઈ અને એ બધું ભૂલી ગયા. એમને એમ વિચાર્યું કે આટલા નાના બાળક છે જે આટલા નાના બાળકનો થોડી ના આવડા બધા મહાત્મ્ય ને એવું થઈ શકે, આવડું બધું આવા પરાક્રમ થોડી ના કરી શકે છે. તો એમ વિચારીને એમને મૂકી દીધું. પણ ઠાકોરજીએ ધીરે ધીરે વ્રજવાસીઓને એટલે કે પહેલા તો સ્વરૂપ આસક્તિ કરાવી અને પછી ધીરે ધીરે પોતાના ગુણ નો અનુભવ કરાવ્યો. અને જે ગુણ પ્રભુને થયા કે એમના મનમાં સ્થાપિત કરવા જોઈએ તો એમના મનમાં રહેતા ને બાકી ના રહેતા. તો જયારે પ્રભુ વ્રજ મૂકીને પછી મથુરા પધાર્યા ત્યારે ત્યાં ખાલી વ્રજમાં ઠાકોરજીને યાદ રહી ગઈ. તો એમાંથી પ્રભુનું સ્વરૂપ વ્રજમાંથી તો હવે વ્રજમાં ઠાકોરજીનું સ્વરૂપ ન રહ્યો, હવે સ્વરૂપ મથુરામાં પધાર્યો. તો પછી એનો મતલબ એમ કે પછી વ્રજવાસીઓને સ્વરૂપ નિરોધ થયો. એટલે કે એમાં એવું સમજાયું હતું કે પ્રભુમાં જે નિરોધ આસક્ત થાય છે તે ભક્તને સ્વરૂપથી પણ થાય છે અને ગુણથી પણ થાય છે. ગુણ અને સ્વરૂપનો યોગ થાય તો ગુણ અને સ્વરૂપનો યોગ થાય તો મન સારી રીતે પ્રભુમાં જોડાય છે. જે મને એવું યાદ હતું. હા, બહુ સારું. એમાં એક ખાલી વસુદેવ દેવકીજીનો છૂટી ગયો, કેમ કે વસુદેવ દેવકીજીને ઠાકોરજીના તો એવા સ્વરૂપના દર્શન ક્યારે કર્યા ન હતા, પણ એમણે પૂર્વજન્મમાં ભગવાનને એવી પ્રાર્થના કરી હતી કે આપના જેવો મને પુત્ર થાય. તો એમને હવે આકાશવાણી વગેરે થઈ, એનાથી પ્રભુનો આવે પ્રાકટ્ય થશે એવું જ્ઞાન જરૂર થયું. ને ભગવાન કોણ છે એ વિષયમાં પણ વસુદેવજી દેવકીજી બહુ સારી રીતે જાણે. એટલે પ્રભુના ગુણોથી તો એ પરિચિત હતા. તો જ્યાં સુધી પ્રાકટ્ય થયું નહીં અને ઠાકોરજીના દર્શન ન થયા, એટલે સ્વરૂપનું પ્રાકટ્ય થયું નહીં કે સ્વરૂપનો એમને સાક્ષાત્કાર થયો નહીં, ત્યાં સુધી એમનું મન ભગવાનના કેવલ ગુણોથી આકર્ષિત થયું. કેમ કે ભગવાન કયા રૂપમાં પ્રકટ થશે એવી તો એમને ખબર ન હોય ને. એટલે જ્યાં સુધી પ્રાકટ્ય થયો નથી, સાક્ષાત્કાર થયો નથી, ત્યાં સુધી એમનું મન પ્રભુના ગુણોથી પ્રભુમાં લાગેલું રહ્યું. અને જેવું પ્રભુ પ્રકટ થયા તો પછી એ રૂપમાં આસક્ત થઈ ગયો. ગુણો પછી એક ભૂલાઈ ગયા એમના. હવે આમાં બસ બીજી એક વાત ઓર સમજવાની છે કે સ્વરૂપ છે એના બે ભેદ છે. સ્વરૂપ એક પ્રકટ સ્વરૂપ અને એક આંતર ભાવાત્મક સ્વરૂપ. તો જ્યાં કોઈ પણ પ્રકારના સ્વરૂપનો અનુભવ નથી તે વખતે ગુણોના આધારે એક સ્વરૂપની કલ્પના મનમાં થતી હોય છે. એને આપણે અત્યારે દેવકીજીનું ઉદાહરણ લઈને એને ચાલીએ તો આકાશવાણીથી જ એમને ખાલી એટલું જ્ઞાન હતું કે એમને ત્યાં હવે ભગવાનનો પ્રાદુર્ભાવ થશે, પણ ભગવાન કયા રૂપથી પ્રાદુર્ભૂત થશે એનું તો એમને કોઈ અંદાજ નથી. હવે કૃષ્ણાવતાર થયો છે દ્વાપર યુગમાં. એ પહેલાના યુગોમાં ભગવાનના અનેક અવતારો થયા છે જે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એટલે આપણે બહુ જ આરંભથી કરીએ તો વરાહ અવતાર છે, મત્સ્ય અવતાર, કચ્છપા અવતાર, તે જ રીતે ધન્વંતરી, મોહિની, પરશુરામ, રામ, નૃસિંહ, વામન, આ બધા પૂર્વથી થયેલા અવતારો છે ભગવાનના. અને હોઈ શકે કે એ અવતારોનો પરિચય વસુદેવ દેવકીજીને હોય એટલે ભગવાન કયા રૂપમાં અવતરશે એની એમને કોઈ કલ્પના જ નથી. બીજું, વસુદેવ દેવકીજીએ પોતાના પૂર્વજન્મમાં
ભગવાનને પ્રાર્થના કરી હતી કે અમને આપના જેવો પુત્ર જોઈએ. એ પૂર્વજન્મનું પણ સ્મરણ એમને નથી આ વખતે, જ્યાં સુધી ભગવાને કહ્યું નહીં. એટલે આ પૂર્વે પણ એમણે જે કંઈ પણ ભગવાનના દર્શન કર્યા હશે અને પ્રાર્થના કરતી વખતે એ સ્વરૂપ પણ એમના અત્યારે ધ્યાનમાં નથી. તો કેવલ ભગવાન પ્રકટ થશે એટલું જ એમને ખબર છે. તો ભગવાનનું શાસ્ત્રમાં જે રીતે વર્ણન છે, સૃષ્ટિકર્તા છે, નિયંતા છે, સર્વફલદાતા છે, કે સર્વાત્મા છે, આવા જે ભગવાનના જે ગુણો છે, અને ભક્તિ માર્ગી ગુણો એટલે કૃપાલુ છે, દયાલુ છે, તો એ પ્રકારના ગુણોથી એમનો પરિચય છે. પરંતુ એની કેવી રૂપાકૃતિ હશે એ વિષયમાં એમને કોઈ પણ અંદાજ આવવો કઠિન છે. તો પ્રકટ થયા નથી તે પૂર્વે આકાશવાણીથી ભગવાન પ્રકટ થશે એવું જાણ્યું છે. એટલે ભગવાનના શાસ્ત્રમાં વર્ણવેલા જે ગુણો છે, કે લોકમાં જે પ્રસિદ્ધ ગુણો છે, એ ગુણોનું જે ચિંતન કરી રહ્યા છે ને એના દ્વારા એ ભગવાનમાં પોતાનું મન લગાવે છે. એટલે એ ગુણોથી એમનું મન ભગવાનમાં આસક્ત છે. તો આ ગુણાશક્તિ થઈ અથવા ગુણકૃત નિરોધ થયો. પછી ભગવાન પ્રકટ થયા. એમાં આપણે જોયું કે બે રીતે પ્રકટ થયા. પહેલા પોતે વિષ્ણુ સ્વરૂપથી, નારાયણ સ્વરૂપથી, ચતુર્ભુજ સ્વરૂપથી પ્રકટ થયા, અને તે પછી ભગવાન બાલક રૂપ થઈ ગયા, જેમ નવું જન્મેલું બાલક હોય તે રીતે. તો હવે સ્વરૂપનો પણ સાક્ષાત્કાર થઈ ગયો. તો જ્યારે વિષ્ણુ સ્વરૂપથી હતા તે વખતે એમને મનમાં કંસનો ભય નહોતો, કેમ કે સર્વ આયુધો સહિત ભગવાન પોતે પોતાના દિવ્ય સ્વરૂપથી પ્રકટ થયા હતા. તો ત્યારે કંસ આવી પણ જાય તો પણ એમને એવી કોઈ કલ્પના ન હતી કે એ ઠાકોરજીને પરિશ્રમ આપી શકે, ઠાકોરજી એનું સમાધાન કરી શકે એમ છે. તે વખતે પ્રભુના મહાત્મ્યને કારણે એમને કંસની બીક ન રહી. પણ ભગવાને જયારે એમને કહ્યું કે તમને ખાલી એ પ્રમાણ આપવા માટે મેં આ મારું દિવ્ય સ્વરૂપ બતાવ્યું છે કે તમે જે પૂર્વજન્મમાં મારી પુત્ર તરીકે કામના કરી હતી તે જ હું તમારે ત્યાં પ્રકટ થયો છું. તેથી એ દર્શન તમે કરી લીધા, હવે હું ફરીથી બાલક થઈ જઈશ નાનું, તમારે વરદાન માંગ્યું હતું તેના પ્રમાણે. તો પછી ભગવાન ફરીથી બાલક બની ગયા. હવે જેવા બાલક બન્યા એવું જે દેવકીજી, વસુદેવજી છે, એમને પ્રભુનું મહાત્મ્ય જે હતું એ ભૂલાઈ ગયું, અને બાલક માટે જે વાત્સલ્ય જાગી જાય એ વાત્સલ્યનો ભાવ જાગૃત થઈ ગયો. એટલે એમને બીક પણ લાગવા લાગી, કરે હવે કંસ આવી જશે તો એ ભૂલી ગયા કે આ એ જ હતા બાલક બનેલા પણ, કે જે શંકર ચક્ર ગદા પદ્મધારણ કરે છે, દેવાધિદેવ છે. કંસ શું કરી લેવાનો છે? પણ બાલક સ્વરૂપ જે છે એને મહાત્મ્યને ભૂલાવી દીધું, અને વાત્સલ્ય, માતા પિતાને જેવી લાગણીઓ હોય નવે જન્મેલા બાલક પ્રત્યે, એવી લાગણીઓ એમના મનમાં જાગી ગઈ. પછી તો વસુદેવજી નંદરાયજીને ત્યાં ઠાકોરજીને પધરાવી આવ્યા. ત્યારથી લઈને અને પાછા ઠાકોરજી મથુરા પધાર્યા નહીં ત્યાં સુધી વસુદેવ દેવકીજીએ ઠાકોરજીના દર્શન કર્યા જ નથી. તો જે થોડા ક્ષણ માટે એમણે કારાગૃહમાં ઠાકોરજીના દર્શન કર્યા, એ સ્વરૂપ એમના મનમાં વસેલું રહ્યું. હવે એ જે સ્વરૂપ છે એ એમનું મનમાં વસેલું, એટલે સ્વરૂપ આંતર સ્વરૂપ છે, અંતસ્થિત. બહિસ્થિત સ્વરૂપ તો ગોકુલ પધાર્યું. પછી તો કઈ ઠાકોરજી એ જ સ્વરૂપમાં રહ્યા નહીં. દિન દિન બઢત સવાયો. ઠાકોરજી દિવસે દિવસે જેમ નાનું બાળક મોટું થતું જાય તેમ તેમ
મોટા થતા ગયા, પણ એમના દર્શન તો કર્યા નથી, એટલે એ સ્વરૂપનું તો મનમાં વસેલું હોય નહીં એમના. તો જે સ્વરૂપ જે ક્ષણ, કેટલા ક્ષણ માટે જે કારાગૃહમાં એનો સાક્ષાત્કાર કર્યો, એનું જ ચિંતન વસુદેવ દેવકીજી કરતા રહ્યા. પછી જયારે જયારે પણ નંદરાયજી આવતા, અને મિત્ર હતા એ વસુદેવજીના, સગા પણ હતા, તો એ બધા સમાચાર કહેતા રહેતા. જેટલું કે એટલું, સામેથી પૂછતા નહીં, કેમ કે પૂછો તો પછી નંદરાયજીને એવી ખબર પડી જાય કે આ વસુદેવજીનું બાલક છે. તો નંદરાય પોતાના તરફથી ઠાકોરજીનું જે પણ વર્ણન કરતા, કે જ્યાં સમાચાર આપતા, એટલું જ વસુદેવજીને ખ્યાલમાં રહેતો. અને બીજી જે ત્યાં ઉપદ્રવ થતા અને કંસ દ્વારા જે કંઈ પણ રાક્ષસો મોકલવામાં આવતા, અને એની એ જે પણ સમાચાર વાયરલ થતા મથુરામાં પણ, એ બધું એમને કર્ણોપકર્ણ સાંભળવા મળતું. તો જુઓ કે એક તો કારાગૃહમાં ઠાકોરજીનો જે બાહ્ય પ્રાકટ્ય થયો, ગોદમાં બિરાજતા હતા ઠાકોરજી, નવજાત બાલક, અને એને પધરાવીને ગોકુલ વસુદેવજી ચાલ્યા ગયા. તે પછીથી વસુદેવજી 11 વર્ષ સુધી ઠાકોરજીના દર્શન થયા નહીં. તો એટલો સમય, એટલા વર્ષો સુધી જે ક્ષણ, જેટલી ક્ષણ એમણે કારાગૃહમાં ઠાકોરજીનો અનુભવ કર્યો છે, એ એમના મનમાં વસી ગયેલા ઠાકોરજી. એને ભાવાત્મક સ્વરૂપ કહેવાય, અથવા તો આંતર સ્વરૂપ છે, અંતસ્થિત સ્વરૂપ. એના ચિંતનમાં એ મગ્ન હતા. તો સ્વરૂપના બે પ્રકાર થઈ ગયા, એક બહિસ્થિત એટલે બાહ્ય સ્થિત, પ્રકટ અનુભવ કરાવનારું, અને એક ભીતર વિરાજતું. હવે જેનો અનુભવ કરેલો છે એ જયારે સામે ન હોય તે વખતે મનમાં વસેલું હોય. જેમ અત્યારે તમે ત્યાં છો, તમને હું જોઈ નથી રહ્યો, પણ જ્યારે તમને મેં જોયેલા છે એને હું અત્યારે યાદ કરું તો મારા મનમાં કે હું તમને ભીતર એનો અનુભવ કરી શકું. તો એ અંતસ્થિત છે. તે જ રીતે આપણે રૂકમિણીજીનું અને એમનું ઉષા અનિરુદ્ધનો પ્રસંગ જોયો, તો એમાં પણ એ વાત જોઈ હતી કે રૂકમિણીજીએ ક્યારેય પણ ઠાકોરજીના દર્શન કર્યા ન હતા, પણ જે સાંભળ્યું હતું એનાથી ઠાકોરજીનું એક માનસી સ્વરૂપ ની કલ્પના એમણે કરેલી હતી. તો જેના વિષયમાં આપણે ઘણું બધું સાંભળીએ, તો તમને કદાચ ખ્યાલ હશે કે આજકાલ જેમ ઉષાએ એની સખી હતી ચિત્રલેખા, એના પાસેથી અનિરુદ્ધનું ચિત્ર દેખાડ્યું, અને ઉષાએ જે વર્ણન કર્યું તે પ્રમાણે સ્વપ્નમાં એને જે અનુભવ થયો છે તેનો, તો એણે આબેહૂબ એવું જ ચિત્ર બનાવ્યું કે જેવા અનિરુદ્ધ દેખાતા હતા. એવું અત્યારે પણ થાય છે. ક્યારેક કોઈ ઘટના થાય અને પણ એ વ્યક્તિને શોધવા હોય, તો જે નજરે જેને જોઈ હોય એને બોલાવીને એને કહેવામાં આવે કે ભાઈ તમે વર્ણન કરો, ને ઓલો ચિત્રકાર છે એનું ચિત્ર બનાવતો જાય. પછી જે ફેરફાર સૂચવે કે નહીં, નાક આવી ન હતી, કે આંખ આવી ન હતી, કે દાઢી હતી કે નહીં, કે મૂછો હતી કે નહીં, હોઠનો શેપ આવો હતો, વગેરે વગેરે. તો એ બધું એ ફેરફાર કરતા કરતા ઘણું બધું નજીક જણાય એ જાતનું ચિત્ર છે એ બનાવી શકે. તો રૂકમિણીજીએ પણ જે માનસ ચિત્ર ઠાકોરજીના વિષયમાં બનાવ્યું હશે, એ પણ જેવા શ્રી ઠાકોરજી દર્શન આપતા હતા બધાને બહાર, એવું જ એ સ્વરૂપ એમના મનમાં પણ વસેલું. એટલે એ વ્યક્તિ અચાનક સામે આવી જાય કે જેને આપણે ક્યારે જોઈ ન હોય અને ખાલી જેના વિષયમાં સાંભળ્યું જ હોય, તો પણ પછી હવે એનો પરિચય આપવાની જરૂર ન પડે કે આ એ જ વ્યક્તિ છે. એવી રીતે અહીંયા પણ સમજવાનું છે કે
એ માનસી મૂર્તિ છે. એ માનસી મૂર્તિ બંને રૂપની હોઈ શકે. એક જેનો અનુભવ કર્યો હોય અને પછી સામે ન હોય તે વખતે એની ઇમ્પ્રેશન આપણા મનમાં જે હોય તે, અને એક જેને આપણે ક્યારેય પણ અનુભવ જ ન કર્યો, ખાલી એના વિષયમાં સાંભળ્યું હોય, અને ત્યારે આપણું મન એની જે પણ કલ્પના કરી હોય, એનું માનસ ચિત્ર એનું બનાવ્યું હોય તે. તો એ બંને પ્રકારે ગુણોથી જ મનમાં વસ્યા છે એમ કહી શકાય. તો એ ગુણકૃત નિરોધના જ આ બંને ઉદાહરણો બનશે. પહેલા અનુભવેલું હોય, ચાહે બિલકુલ અનુભવ ન કર્યો હોય તેવું. તો આ બંને પ્રકારની આસક્તિ છે એ અહીંયા પ્રભુના અવતાર કાળમાં ભક્તોની વર્ણવાઈ છે. તો સ્વરૂપના બે ભેદ થયા, આંતર અને બાહ્ય. તે જ રીતે ગુણોનો પણ પ્રત્યક્ષ અને પરોક્ષ એવો ભેદ આપણે વિચારી શકીએ. એટલે જે ગુણોનો અનુભવ આપણે કરેલો છે એ પ્રત્યક્ષ અનુભૂત ગુણ છે, એટલે આપણે ડાયરેક્ટ એનો એક્સપિરિયન્સ કરેલો છે એવા ગુણો. અને એક આપણે એ ગુણોનું વર્ણન મોઢે સાંભળેલું કે આ આવા છે કે આ તેવા છે. તો એ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રકારના ભેદ થઈ શકે છે. એ પણ આસક્તિનું વર્ણન અહીંયા શ્રીમદ ભાગવતમાં કે પ્રભુની અવતાર લીલામાં થયેલું છે. હવે કરો પહેલો શ્લોક. તો પહેલા આપણે એનું એ કરી લઈએ ને, નિરોધ લક્ષણમ. આપણે સંગતિ વિચારી અને પ્રાઇમરીલી ભક્તિવર્ધિની ગ્રંથ સાથે નિરોધ લક્ષણનો સીધો સંબંધ છે એ જોયું. વચ્ચેના જે 3 ગ્રંથો છે, ભક્તિવર્ધિનીમાં કહેલા જે વિષયો છે એને ડિટેલમાં સમજાવવા માટે 3 ગ્રંથો છે. જલભેદ પંચપદ્યાની વક્તા શ્રોતાના યોગ્યતા નિરૂપણ કરવા માટે, એટલે સંઘનું નિર્ધારણ કરવા માટે, અને જળબીજ ભાવવાળાએ જો ત્યાગ કરવાનો થાય તો કયા પ્રકારનો ત્યાગ કરવો, કયો ન કરવો, એનો નિર્ણય કરવા માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ છે. તે પછી નિરોધ લક્ષણ એટલે ભક્તિની ગ્રંથમાં જે પરાભક્તિ કહી છે, જે દ્રઢ બીજ ભાવ વ્યસન થઈ ગયા પછી પ્રાપ્ત થાય છે, એ પરાભક્તિનું સ્વરૂપ શું છે એ સમજાવવા માટે નિરોધ લક્ષણ છે. એનું નામ નિરોધ, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ નિરોધ કહેવાય છે. એનું જ લક્ષણ અહીંયા આપવામાં આવ્યું છે. લક્ષણ એટલે ડિસ્ક્રિપ્શન, પરિચય કે ડેફિનેશન. હવે એનું સંગતિ થઈ ગઈ, નામનો પરિચય થઈ ગયો, સંક્ષેપમાં એનો વિષય પણ આવી ગયો, અને એનું ઐતિહાસિક ચરિત્ર શું છે એ ખબર હોય તો બોલ ભક્તિ. જે આ નિરોધ લક્ષણ ગ્રંથ રાજા દુબે અને માધવ દુબે માટે મહાપ્રભુજીએ રચ્યો હતો. વાર્તાજી એવી છે કે રાજા દુબે અને માધવ દુબેના માતા પિતાને, એટલે કે એ કોઈ તીર્થ પર જાય છે તો ત્યાં એમના માતા પિતાની મૃત્યુ થઈ જાય છે. તો એમનો દેહ ત્યાગ થઈ જાય છે. તો એમના ઘરે ઠાકોરજીનું સ્વરૂપ તો હોય છે, પણ મર્યાદા માર્ગીય એના માતા પિતા એમ સેવા કરે છે. તો એમને ત્યાં મહાપ્રભુજીના દર્શન થાય. એ લોકોના સૂતક લાગે છે. તો એ કઈક વૈષ્ણવને પૂછે છે કે અમને અહીંયા કોઈ વાર્તાજી કે એવું કઈ કરવાનું છે. તો એવી રીતે એમ પૂછે છે. તો કોઈ એમને કહે છે કે મહાપ્રભુજી પધાર્યા છે, અહીંયા વાર્તાજી કરે છે. તો રાજા દુબે માધવ દુબે એમના પાસે જાય છે, અને પછી વાર્તાજીનો પ્રસંગ સાંભળે છે. અને પછી મહાપ્રભુજી તો ઓળખી જાય છે કે રાજા દુબે ને માધવ દુબે દૈવી જીવ છે. તો એમને બોલાવીને મહાપ્રભુજી કહે છે કે તમે લોકો હવેથી આગળ બેસજો. ને પછી રાજા દુબે માધવ દુબે એમ કહે છે મહાપ્રભુજીને
કે અમને શરણે લ્યો. તો તો મહાપ્રભુજી કહે છે કે હું તમને બ્રહ્મસંબંધ કરાવીશ ત્યારે તમારા સૂતકના દિવસો પૂરા થાય. પછી એમને જયારે બધું સૂતક ને બધું થઈ ગયું ત્યારે મહાપ્રભુજી એમને નામ દીક્ષા અને નિવેદન કરાવ્યું અને બ્રહ્મસંબંધ આપ્યું. અને પછી એમને કીધું કે તમે લોકો સેવા કરો, એટલે તમે હવે પ્રપંચ સ્મૃતિ કરો અને પછી તમે પ્રભુમાં નિરોધ રાખી અને તમે ઠાકોરજીની ભાવપૂર્વક સેવા કરો. તો પછી રાધા દુબે ને માધવ દુબે કહે છે કે અમારા ઘરે ઠાકોરજીનું સ્વરૂપ તો છે, પણ અમને સેવા કરતા સેવા એટલે અમારા માતા પિતા મર્યાદા માર્ગીય સેવા કરતા, એટલે પૂજા પાઠ વગેરે, તો અમને સેવા આવડતી નથી. તો મહાપ્રભુજી એમને કહે છે કે તમે સ્વરૂપ મહાપ્રભુજી એમના ઠાકોરજીના સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી અને પછી એમને સેવા શીખવાડે છે. અને પછી રાધા દુબે ને માધવ દુબે પૂછે છે કે નિરોધ એટલે શું? તો મહાપ્રભુજી એમને સમજાવે છે કે નિરોધના બે પ્રકાર છે, એક સાધન નિરોધ અને એક સિદ્ધ નિરોધ. સાધન નિરોધ એટલે કે જે આપણે મન પ્રભુમાં લાગે, આપણે પ્રભુમાં સ્નેહ થાય આપણને, એને એટલે કે આપણો બીજી બધી જગ્યામાંથી મન છૂટી અને એ પ્રભુમાં લાગે, યા તો આપણું મન બીજી જગ્યાએ લાગે તો આપણે વળી પ્રભુમાં વળી લૌકિકમાં લાગે, વળી પ્રભુમાં લાગે, એવી રીતે આમ આવી જે સ્થિતિ છે એ અવસ્થાને સાધન નિરોધ કહેવાય છે. અને સિદ્ધ નિરોધ એટલે કે આપણું મન એક પ્રભુમાં જ લાગેલો છે, બીજી બધી વસ્તુ આપણે કરીએ છીએ પણ એનામાં આપણે પ્રભુનું જ નામ લઈએ છીએ. જેમ આપણે કોઈ કામ કરતા હોઈએ તો એનામાં આપણે ભલે ને બીજું કામ કરીએ છીએ પણ આપણા મન છે એ પ્રભુમાં જ લાગેલો છે. જેમ એક વૈષ્ણવની વાર્તા હતી કે ઈ યુદ્ધ લડવા ગયા હતા પણ એમનો મન ઠાકોરજીમાં હતો, તો એમનાથી ઠાકોરજીની કઢી ધોરાઈ ગઈ, તો એ આખા કઢી એમનો આખો યુદ્ધના મેદાનમાં આખા એમના વસ્ત્ર કઢી વાળા થઈ ગયા હતા. તો એવી રીતે એ નિરોધની ફલાવસ્થા છે, સિદ્ધ અવસ્થા. તો એમ મહાપ્રભુજીએ સમજાવ્યો. તો રાધા દુબે માધવ દુબે કીધું કે અમને હજી સમજણ નથી પડી, તો એટલે મહાપ્રભુજી એમને નિરોધ લક્ષણ ગ્રંથ રચ્યો. પછી જે મને એવું યાદ છે. હા, સારું કર્યું. તો રાજા દુબે અને માધવ દુબે એમના માટે આ ગ્રંથ પ્રકટ કર્યો છે. ઠીક છે, તો આજે સમય છે, અહીંયા વિરામ રાખીએ. અર્પણ, તને કંઈ કહેવું છે? ના, જે છે. હા, સારું.